નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં આણંદના ઓડ નગરપાલિકામાં 24માંથી 24 ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. આજરોજ જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આણંદ જિલ્લાની 5 નગરપાલિકા અને ખંભાત તાલુકાના પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં ઓડ નગરપાલિકામાં 24માંથી 24 ઉમેદવારોની જીત થઈ છે અને તમામ ઉમેદવારો ભાજપના હોય સંપૂર્ણ રીતે ભાજપની બહુમતીથી જીત થઈ છે. ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતી આંકલાવ નગરપાલિકામાં કોંગ્રેસ તરફથી કોઈને મેન્ડેટ આપ્યો નથી, પણ કોંગ્રેસ પ્રેરિત અપક્ષોને ટેકો આપી મેદાનમાં ઉતાર્યા હતા. તેમાં 24માંથી 10 ઉમેદવાર ભાજપના જીત્યા છે, જ્યારે 14 ઉપર અપક્ષોની જીત થઈ છે. તો ખંભાત તાલુકા પંચાયતની ઉંદેલ સીટ પર ભાજપની જીત થઈ છે. આજની મતગણતરી માટેના કેન્દ્રોની વાત કરીએ તો ઓડમાં ડીએમ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઓડ, બોરિયાવીમાં અખિલેશ એન્ડ તાર્કિશ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આંકલાવમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આંકલાવ, ઉમરેઠમાં નગરપાલિકા પ્રાથમિક શાળા. જ્યારે ખંભાત તાલુકાની ઉંદેલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ ખંભાત મામલતદાર કચેરીએ રાખવામાં આવ્યું હતું. વર્ષોથી ઓડ નગરપાલિકામાં જીત મેળવતા રહીએ છીએ અને મેળવી પણ રહીશું. બીજું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેન્ડેટની વહેંચણી કરીને અમારું બોર્ડ ચાલતું હતું ત્યારે અમે બધા ભેગા સાથે મળી ગયા હતા. આખું ગામ એક જ તરફી હતું અને બધા જ ભેગા થઈને નક્કી કર્યું હતું કે 24/24 અમે ભારતીય જનતા પાર્ટીને જીતાડીને આપી દઈશું અને એનું જે પ્રમાણ હતું એ અમે પૂરું કર્યું. અને એમાં મારા વોર્ડની 4 વોટ બિનહરીફ વત્તા 6 નંબરમાં 2 સીટ અમે બિનહરીફ જીત્યા હતા, એટલે 6 તો આવી જ ગયેલી હતી અને એમાં દરેકનો સાથ સહકાર હતો. અને આ 24 જીતી એમાં દરેક એક ગામના નાનાથી મોટા માણસ સુધીનો અમને થોડો સપોર્ટ, એટલે ભવ્ય સપોર્ટ મળેલો છે. થોડો એટલે ભવ્ય એમ. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીનું આગળ આખા દેશમાં સુશાસન ચાલતું હોય અને એની એક જ નીતિ છે સબકા સાથ સબકા વિકાસ. અને ધારો કે કોંગ્રેસ મુક્ત ભારત નહીં થયું પણ કોંગ્રેસ મુક્ત ઓડ થઈ ગયું છે અને એના માટે સૌ નગરજનોનો આભાર. અને દરેક સાથે મળીને એકતા થઈ ગામમાં અને વરઘોડામાં પણ એકતાથી આખો વરઘોડો ફરશે અને ભારતીય જનતા પાર્ટીનું નામ દિલ્હી સુધી અમે ઓડ નગરપાલિકાનું પહોંચાડીશું. એ બદલ અને આપ સૌનો પણ મીડિયા કર્મીનો જે મને બોલવા માટે ખરેખર મજબૂર કર્યો કે ના આપો ઇન્ટરવ્યુ આપો અને તમે ઇન્ટરવ્યુ લીધું એમાં પણ હું ખુશ છું. ભારતીય જનતા પાર્ટીની આંકલાવ નગરપાલિકામાં ટોટલ 24 બેઠકો હતી. 24 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને પોતાના કમળના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. એમાંથી 10 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના કમળનો વિજય થયો છે. 14 બેઠકો પર અપક્ષનો વિજય થયો છે. અહીંયા આંકલાવમાં નગરપાલિકામાં વર્ષોથી એક હતું શાસન હતું, કોંગ્રેસનું શાસન હતું. આ વખતે કોંગ્રેસ ડરી ગઈ છે, એક પણ ઉમેદવાર ઊભો રાખ્યો નથી અને ભારતીય જનતા પાર્ટીની આદરણીય વંદનીય મોદી સાહેબની સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારને સમર્થન મળી રહ્યું છે. અને લોકો છેવાડાના માનવીને જે ભારતીય જનતા પાર્ટીની સરકારનો લાભ મળ્યો છે એના અનુસંધાને આ તમામ આંકલાવ નગરપાલિકાના મતદારો ભાજપ સાથે જોડાયા છે. એથી હું ભારતીય જનતા પાર્ટી વતી હું આંકલાવ નગરપાલિકાના તમામ વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ જ બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી લગભગ બોર્ડ બનાવવામાં સમર્થ બનશે અને સત્તા હાસિલ કરશે એવો મને પૂરો વિશ્વાસ છે. હિરણચંદ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.